મારું નામ રસીલા છે. મારી ઉંમર 60 વર્ષની થઈ ગઈ છે. હું જ્યારે નાની હતી ત્યારે મારા ઘરમાં સૌથી સુંદર દેખાતી છોકરી હતી, પણ ખૂબ જ ગરીબ ઘરમાં જન્મી હતી. મારા પપ્પાએ મારા લગ્ન ખૂબ જ નાની ઉંમરમાં કરાવી દીધા હતા, કેમ કે અમારા ગામમાં ખબર નહીં કેટલાની નજર મારા ઉપર હતી. પણ મારા પપ્પાને કોઈ છોકરા ગમતા નહોતા. હું 16 વર્ષની થઈ કે તરત જ મારા માટે કેટલાય માગા આવવા લાગ્યા હતા. પણ પપ્પાને ગામના કોઈ પણ છોકરા ગમતા નહોતા, કેમ કે બધા છોકરા લોફર જેવા હતા. હું જ્યારે પણ બહાર આવતી જતી તો તે છોકરાઓ મારા ઉપર ખરાબ કોમેન્ટ કરતા હતા. અને પછી આ બધાથી બચવા માટે મારા પપ્પાએ ખૂબ જ નાની ઉંમરમાં મારા લગ્ન કરાવી દીધા. મારા પતિ એક ખેડૂત હતા, પણ મેં ક્યારેય તેમના કામ માટે થઈને તેમને ખરી ખોટી સંભળાવી નહોતી. હંમેશા તેમનો સાથ આપ્યો. તેમના કામમાં પણ હું તેમની પૂરી મદદ કરતી હતી. ખેતરમાં પણ તેમને મદદ કરતી હતી. મારા પતિ પણ મને ખૂબ જ પ્રેમ કરતા હતા, પણ જ્યારે પણ પેટમાં ભૂખ લાગી હોય ત્યારે ખાલી પ્રેમથી જિંદગી પસાર ન થાય. પેટ ભરવા માટે ખોરાકની જરૂરત હોય છે. અમારા લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા, પણ હજી કોઈ બાળક થયું નહોતું. હું હંમેશા ભગવાન પાસે દીકરો માગતી હતી. દીકરી માંગતા ડરતી હતી, કેમ કે જે નસીબ મારા છે ક્યાંક મારી દીકરીના પણ એવા જ નસીબ ના હોય. હું રૂપાળી અને દેખાવડી હતી, પણ ખેતરમાં કામ કરી કરીને કાળી થઈ ગઈ હતી. લગ્નના 3 વર્ષ પછી મને ખબર પડી કે હું ગર્ભવતી છું. મારા પતિ ખૂબ જ ખુશ થયા હતા, પણ હું બહુ પરેશાન રહેતી હતી કે જો દીકરી થઈ તો હું શું કરીશ. દીકરી જન્મે તેનાથી ડર નહોતો, બસ તેના નસીબથી ડર લાગતો હતો, તેના ભવિષ્યથી ડર લાગતો હતો, અને એ વાતથી ડરતી હતી કે તેને કેવો જીવનસાથી મળશે. દીકરીઓ તો સૌભાગ્યથી મળે છે. તેને ભગવાન પાસે માંગવી જેટલી મુશ્કેલ છે, એનાથી ક્યાંય વધારે મુશ્કેલ તેને મોટી કરીને બીજાના હાથોમાં સોંપી દેવામાં હોય છે. દીકરીઓ તો ઘરની રોનક હોય છે, બગીચાના ફૂલ હોય છે, જેના વગર બગીચો બંજર લાગે છે. પણ જ્યારે આપણો ખરાબ સમય હોય તો આ બધી વાતો ચોપડીઓમાં જ સારી લાગે છે. આ બધી હકીકત મને ખબર હતી, પણ પોતાનો સમય ખરાબ હાલતો હોય ત્યારે એવું જ લાગે છે કે આવવાવાળો સમય પણ ખરાબ જ હશે. આપણે પોતાને લઈને ખૂબ જ ઉદાસ થઈ જતા હોઈએ છીએ, અને પછી આપણને તે જ મળે છે જેનો અંદેશો આપણે પહેલાંથી હોય છે. મેં પણ એક દીકરીને જ જન્મ આપ્યો. મારી દીકરી પણ મારી જેમ ખૂબ જ દેખાવડી હતી. મારા પતિ ખૂબ જ ખુશ હતા પોતાની દીકરીને જોઈને, પણ મેં તે માસૂમની સામે જોયું પણ નહોતું. મારા પતિએ મને ખૂબ જ સમજાવી કે દીકરીઓ તો નસીબથી મળે છે, તું કેમ ખુશ નથી. પણ હું તેમને એ ના કહી શકી કે હું મારી દીકરીને તેના પતિ સાથે ખેતરમાં મજૂરી કરતા નહીં જોઈ શકું. સમય પસાર થતો ગયો અને મારી દીકરી મોટી થઈ ગઈ. મોટી દીકરીના જન્મ પછી ભગવાને મને ફરી એક દીકરી જ આપી હતી. બીજી દીકરીના જન્મ સુધી મેં પોતાની જાતને થોડીક સંભાળી લીધી હતી, પણ મારી મોટી દીકરી અને મારી વચ્ચે જે અંતર આવી ગયું હતું તે હજી સુધી એમ જ હતું. તે મારાથી દૂર દૂર રહેતી હતી, મારી સાથે વધારે વાત ના કરતી. ક્યારેક તો મને પોતાના ઉપર જ ગુસ્સો આવતો હતો કે મેં પોતાની ફૂલ જેવી દીકરીને પોતાનાથી દૂર કરી નાખી. પણ આ બધું મારા હાથમાં નહોતું. હું મારી દીકરીને ભણાવીને આત્મનિર્ભર બનાવવા માગતી હતી, જેથી કાલે સવારે તેને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તો તે જરાય ડરે નહીં, અને જેમાં હું સફળ પણ થઈ. મેં અને મારા પતિએ અમારી બંને દીકરીઓને બની શકે એટલી જરૂરતો પૂરી કરી હતી. હું રોજ પોતાની દીકરીની સારી કિસ્મત માટે ભગવાન પાસે પ્રાર્થના કરતી રહેતી. એક દિવસ મને ખૂબ વધારે તાવ આવી ગયો હતો, એટલે હું ખેતરે કામ કરવા જઈ ના શકી. મારી નાની દીકરીને તો મારું ખેતરમાં કામ કરવું પહેલેથી ગમતું નહોતું, પણ મારી મોટી દીકરી હંમેશા કહેતી કે હું તમારા બદલે કામે જઈશ, અને એની વાત સાંભળીને હું ડરી જતી અને કહેતી કે ભગવાન ના કરે તારે એવી જગ્યાએ જવું પડે. આમ તો મારા પતિ ખૂબ સારા હતા, પણ ખેતીવાડી કરવું તેમનું કામ હતું અને તે એને મૂકી નહોતા શકતા. તેમના આ કામમાં મારે તેમને મદદ કરવી જ પડતી હતી. ધીરે ધીરે મારી બંને દીકરીઓ મોટી થઈ ગઈ. મારી મોટી દીકરીના તો માગા પણ આવવા લાગ્યા હતા, પણ હું મારા પપ્પાની જેમ ઉતાવળ કરવા નહોતી માગતી. મેં નક્કી કરી લીધું હતું કે ગમે તે થઈ જાય, પણ મારા પપ્પાની જેમ મારી દીકરીને ગમે તેની સાથે પરણાવી નહીં દઉં. હું તો મારી દીકરીના લગ્ન એવી જગ્યાએ કરીશ જ્યાં તેને બધા જ સુખ મળે, તેને ક્યારેય પણ કોઈ પણ વસ્તુ માટે મન મારવું ન પડે. જે જિંદગી મેં પસાર કરી હતી તે જિંદગી મારી દીકરીને ક્યારેય ન મળે.
મારી પરિસ્થિતિએ મને એટલી ઉદાસ કરી દીધી હતી કે મેં ઓછા પગારવાળા પણ સારા સારા માગાને પણ ના પાડી દીધી હતી. એક દિવસ મારા પતિ ખેતરે કામ કરવા ગયા હતા, પણ રાત થઈ ગઈ છતાં પણ તે પાછા આવ્યા નહોતા. હું ખૂબ જ ચિંતામાં હતી. મેં તેમની સાથે કામ કરવાવાળા ભાઈને તેમના વિશે પૂછ્યું, પણ તેમની વાત સાંભળીને મારી ચિંતા વધી ગઈ. જ્યારે તેમણે કહ્યું કે તમારા પતિ તો ક્યારના ઘરે આવવા માટે નીકળી ગયા હતા. તેમની તબિયત આજે કંઈક ઠીક નહોતી લાગી રહી. આ સાંભળી હું ઉતાવળે તેમને ગોતવા માટે નીકળી પડી. મારી બંને દીકરીઓ પણ મારી સાથે જ હતી, પણ મને તે વખતે મારા પતિની જ ચિંતા હતી. બધી જગ્યાએ તપાસ કર્યા પછી જ્યારે તે મળ્યા નહીં તો હું રડતી રડતી ઘરે પાછી આવી ગઈ. આખી રાત ચિંતામાં અને રોતા રોતા પસાર કરી. બીજા દિવસે સવારે જ્યારે ઘરનો દરવાજો ખખડ્યો તો હું જલ્દી દોડીને દરવાજા તરફ ગઈ અને પૂછ્યું કે કોણ છે? તો બહારથી અજાણ્યો અવાજ સંભળાયો. તેમણે કહ્યું કે તમારા પતિ વિશે તમને ખબર આપવા આવ્યો છું. એટલે મેં તરત દરવાજો ખોલી દીધો, પણ તેની પાછળ સફેદ કપડાથી ઢંકાયેલું શરીર જોઈને મારો જીવ નીકળી ગયો. હું ફાટેલી આંખો સાથે તે સફેદ કપડામાં ઢંકાયેલાને જોઈ રહી હતી. મને તો વિશ્વાસ જ નહોતો થતો કે આ બધું શું થઈ ગયું. તે ભાઈએ મને જણાવ્યું કે તમારા પતિનું મૃત્યુ થઈ ગયું છે. તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. આખી રાત હોસ્પિટલમાં રહ્યા છતાં પણ તે જિંદગીથી હારી ગયા. તે માણસની વાતો સાંભળીને મને મારા કાન ઉપર વિશ્વાસ થતો નહોતો કે જે માણસને મેં સવારે એકદમ બરાબર મોકલ્યા હતા તે બીજા દિવસે સફેદ કપડામાં વીંટાયેલા ઘરે આવ્યા. આખા ઘરમાં રોકકળ મચી ગઈ હતી. મારી દીકરીઓ ઘરની બહાર આવી અને પોતાના બાપ સાથે ચોંટીને રડવા લાગી. આખું ગામ મારા પતિને જોવા માટે આવી ગયું હતું. મારામાં તો એટલી હિંમત નહોતી કે મારા પતિનું મોઢું પણ જોઈ શકું. તે જેવા પણ હતા પોતાની દીકરીઓ પર જીવ ન્યોછાવર કરતા હતા. મારી નાની દીકરી તો ખૂબ જ રડી રહી હતી. મારાથી તેનું રડવું જોવાતું નહોતું. મારી મોટી દીકરી ખૂબ જ હિંમતથી ક્યારેક મને તો ક્યારેક પોતાની નાની બહેનને સંભાળી રહી હતી. મારી તો જાણે દુનિયા જ લૂંટાઈ ગઈ હતી. મને કંઈ સમજાતું નહોતું કે મારા પતિ વગર હવે હું મારું ઘર અને મારી દીકરીઓને કઈ રીતે સાચવી શકીશ. અંતિમ સંસ્કાર કરીને મારું આખું ઘર વેરાન થઈ ગયું. મારા પતિ ભલે ઓછું કમાતા હતા, પણ અમારું જીવન આરામથી પસાર થઈ રહ્યું હતું. તે હતા ત્યારે મારા ઘરમાં રોનક હતી, પણ હવે એવું લાગતું હતું કે જાણે બધે સુમકાર હતો. ઘરમાં હવે હું ખૂબ જ ઉદાસ રહેતી. બસ એક તરફ બેઠી રહેતી, ના કંઈ બોલતી કે ના કંઈ ખાતી. મારી મોટી દીકરીએ મારું આખું ઘર સંભાળી રાખ્યું હતું. મેં ક્યારેય તેને ઘરની બહાર કાઢી નહોતી, પણ હવે તેના સિવાય બીજું કોઈ ઘરનું કામ પણ કરી શકે તેમ નહોતું, જ્યાં સુધી મારી હાલત થોડીક બરાબર ના થઈ જાય. મારી મોટી દીકરી અંદરના અને બહારના બધા જ કામ ખૂબ જ સારી રીતે કરતી હતી. પરિસ્થિતિએ મારી દીકરીને વહેલી જ મોટી કરી દીધી. સમયે તેને કેટલી સમજદાર બનાવી દીધી હતી. જ્યારે પણ હું તેની સામે જોતી તો મારી આંખમાં આંસુ આવી જતા. સમયે તેના ઉપર ઉંમર કરતાં વધારે જ જવાબદારીઓ નાખી દીધી હતી. પણ મને નવાઈ એ વાતથી લાગતી, ક્યારે પણ તેના ચહેરા પર ગુસ્સો કે થાક દેખાતો નહોતો. તે હંમેશા હસીને કામ કરતી અને મારી બધી જ વાત માનતી હતી. મારા પતિના મૃત્યુને 5 મહિના પસાર થઈ ગયા હતા. ગામની બધી સ્ત્રીઓ મને કહેતી, તમારી દીકરી જવાન થઈ ગઈ છે, તેના લગ્ન ક્યારે કરીશ? અને હું વિચારતી રહી જતી કે હું એકલી શું કરી શકીશ. મારી મોટી દીકરી એક સ્કૂલમાં ટીચરની નોકરી કરવા લાગી હતી. બહારની સાથે સાથે ઘરનું પણ બધું કામ તે સંભાળી લેતી હતી. જ્યારે ક્યારેક તેની સામે જોતી તો તેના ઉપર દયા અને પોતાના ઉપર ગુસ્સો આવતો કે મેં એનો જન્મ થયો ત્યારે તેની સામે પણ જોયું નહોતું, કેમ કે એ સમયે મને દીકરો જ જોઈતો હતો. હું જ્યારે મારા દુઃખમાંથી થોડી બહાર આવી ત્યારે મેં ઘર પર ધ્યાન દેવાનું શરૂ કર્યું. ગમે તેમ હોય પણ મારે જ હવે ઘર સંભાળવાનું હતું. સાથે મારી દીકરી માટે પણ સારું ઘર શોધવાનું હતું. થોડા સમય પછી મને એક છોકરો ગમ્યો. તેનો પગાર પણ સારો હતો, પણ તેનું ઘર અમારા ગામથી ઘણું દૂર હતું. પહેલાં તો વિચાર્યું કે ના પાડી દઈશ, પણ મારી દીકરીની ઉંમરને જોઈને મેં તે છોકરાને પસંદ કરી લીધો અને મારી મોટી દીકરીના લગ્ન તેની સાથે કરાવી દીધા. મારી દીકરી પહેલાંથી જ ખૂબ જ સુંદર અને ભોળી હતી અને આજે દુલ્હનના રૂપમાં કોઈ પરી જેવી લાગી રહી હતી. ફેરા થયા અને પછી વિદાયનો સમય આવી ગયો. હું અને મારી દીકરી એકબીજાને ગળે વળગીને ખૂબ જ રડ્યા.
આ સમયે મને મારા પતિની કમી ખૂબ જ મહેસૂસ થઈ રહી હતી. મારા જમાઈ ખૂબ જ સારા હતા. મને કહ્યું કે તમે ચિંતા ના કરો, તમારા કરતાં પણ વધારે હું તમારી દીકરીનું ધ્યાન રાખીશ. તેના આ શબ્દો મારા માટે ઘણા હતા. મારી દીકરીની વિદાય પછી ઘર એકદમ સૂનું થઈ ગયું હતું. હવે હું અને મારી નાની દીકરી એકલા રહી ગયા હતા. મારી મોટી દીકરીના લગ્ન હમણાં જ થયા હતા એટલે હું તેને મળવા જતી નહોતી. ક્યાંક તેના પતિને આ વાત ન ગમે. પણ ધીમે ધીમે લગ્નને 3 મહિના થઈ ગયા. પણ હેરાનીની વાત એ હતી કે એના તરફથી કોઈ સમાચાર નહોતા. હવે મને મારી દીકરીની ચિંતા થવા લાગી હતી અને જ્યારે ખૂબ વધારે બેચેની થવા લાગી તો હું મારી દીકરીને મળવા માટે નીકળી ગઈ. મેં મારી નાની દીકરીને કહ્યું કે ઘરનું ધ્યાન રાખજે, હું તારી બહેનને મળવા જાઉં છું. પણ તે કહેવા લાગી કે હું પણ તમારી સાથે આવીશ. અમે બંને મા દીકરી જ્યારે મોટી દીકરીના ઘરે પહોંચ્યા તો ઘર જોઈને મારા તો હોશ ઉડી ગયા. તે ઘર ઓછું અને મહેલ વધારે હતું. જેણે સગપણ કરાવ્યું તેણે તો કહ્યું હતું કે તમારા જમાઈ નોકરી કરે છે અને ઘર પણ છે, પણ તેણે એ નહોતું કહ્યું કે તેનું ઘર તો એક મહેલ જેવું છે. મારાથી પણ કેવી ભૂલ થઈ કે દીકરીના લગ્ન પહેલાં તેનું ઘર પણ જોવા આવી નહોતી. જે પણ હોય, હું ખુશ થઈ ગઈ હતી કે મારી મોટી દીકરી એક મહેલમાં રાણીની જેમ રહેતી હશે. બહાર ચોકીદારે જ્યારે મને પૂછ્યું કે તમે કોણ છો તો મેં કહ્યું કે તમારા ઘરમાં જે છોકરાના લગ્ન થયા છે હું તેની સાસુ છું. એટલે ચોકીદારે મને અંદર જવા દીધી. મારી હાલત અજીબ હતી કેમ કે મારી પાસે પહેરવા માટે નવા કપડાં હતા નહીં, એટલે હું એવા જ જૂના ઘરના કપડાં પહેરીને આવી ગઈ હતી. મને થોડીક શરમ આવી રહી હતી કેમ કે મારા કપડાં તે ઘરમાં જે નોકરાણી હતી તેના કરતાં પણ ખરાબ લાગી રહ્યા હતા. મારી દીકરીએ મને હિંમત આપી અને બોલી કે તમે આ ઘરની માલકીનના મમ્મી છો, એટલે આવી રીતે પરેશાન ના થાવ. ઘણા બધા નોકર મારી પાસે આવી ગયા અને મારી સાથે ગેરવર્તન કરવા લાગ્યા. હું તેમને સફાઈ દેતી હતી કે હું તમારી માલકીનની મમ્મી છું, મને અંદર જવા દો. મારી નજર ઉપરની બારી તરફ ગઈ તો મારા જમાઈ ત્યાં ઊભા ઊભા મને જ જોઈ રહ્યા હતા. નોકરાણી મારી સાથે માથાકૂટ કરી રહી હતી પણ મારા જમાઈ નીચે આવ્યા નહીં. મને ખૂબ જ અજીબ લાગ્યું અને અફસોસ પણ થયો. થોડીવાર પછી જ્યારે નોકરાણી જતી રહી ત્યારે મારા જમાઈ નીચે આવ્યા અને બોલ્યા એમને અંદર આવવા દો. એટલે મને અંદર જવા દીધી. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા કેમ કે મારું અપમાન થયું હતું. હું મારા જમાઈની પાછળ ચાલવા લાગી. મારી દીકરી ક્યાંય પણ દેખાતી નહોતી, પણ મેં નક્કી કરી લીધું હતું કે હું મારી દીકરીને મળીને જ જઈશ અને તેને કહીશ કે તેની નોકરાણીએ મારી સાથે કેવું વર્તન કર્યું હતું. મારા જમાઈએ અમને એક રૂમમાં બેસાડી દીધા. તે રૂમમાં ખૂબ જ વધારે ઠંડક હતી. મેં મારા જમાઈને પૂછ્યું કે મારી દીકરી ક્યાં છે તો તે કહેવા લાગ્યા તે અત્યારે ઘરે નથી, તે મારી માસીના ઘરે ગઈ છે. મેં મારી નાની દીકરી સામે જોયું અને તેને કહ્યું કે આપણો અહીં ધક્કો માથે પડ્યો. અમને ખબર હોત તો અમે આજે ન આવત. તે દિવસે આવત જ્યારે મારી દીકરી અમને મળી શકત. ઘરમાં આટલી બધી નોકરાણી હતી છતાં મારા જમાઈએ અમને એક ગ્લાસ પાણી પણ પૂછ્યું નહોતું. મેં સામેથી જ તેમને કહ્યું કે બેટા એક ગ્લાસ પાણી પીવડાવી દો. ત્યારે મારા જમાઈએ એક નોકરાણીને પાણી લઈ આવવા માટે કહ્યું. પાણી પીધા પછી હું અને મારી નાની દીકરી ત્યાંથી નીકળી ગયા. મને ખૂબ જ અજીબ લાગી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે જે દેખાઈ રહ્યું છે તેવું છે નહીં. મેં ઘરે આવીને મારી દીકરીને કહ્યું કે ભગવાનને પ્રાર્થના કર કે તારી બહેન ઠીક હોય, કેમ કે મને કંઈક ગડબડ લાગી રહી છે. થોડા દિવસો એમ જ પસાર થઈ ગયા. હવે મને ફરી મારી દીકરીની યાદ આવવા લાગી એટલે હું પાછી પોતાની દીકરીને મળવા નીકળી ગઈ. પણ આ વખતે પણ મારા જમાઈએ કહી દીધું કે તમારી દીકરીની તબિયત ઠીક નથી એટલે તે સૂતી છે અને ડૉક્ટરે તેને ઉઠાડવાની મનાઈ કરી છે. મેં મારા જમાઈને કહ્યું કે મને ખાલી મારી દીકરીને જોઈ લેવા દો, હું એને ઉઠાડીશ નહીં, બસ દૂરથી જ જોઈને જતી રહીશ. પણ મારા જમાઈએ બહાનું કર્યું કે જો હું તેને મળવા જઈશ તો તે ઉઠી જશે અને આ તેની તબિયત માટે ઠીક નહીં થાય. એટલે ફરી હું ઉદાસ થઈને ઘરે પાછી આવતી રહી. હવે જ્યારે પણ હું મારી દીકરીને મળવા જતી તો મારા જમાઈ મને કંઈક ને કંઈક બહાનું સંભળાવી દેતા અને હું દુઃખી મને પાછી આવી જતી અને ઘરે આવીને બેચેન રહેતી. આવી જ રીતના 4 મહિના પસાર થઈ ગયા હતા. પણ જમાઈ મોટા માણસ હતા એટલે હું તેમની સાથે વધારે દલીલ કરતી નહીં. હવે તો હું મારી દીકરીને યાદ કરીને રાત્રે ઉઠીને બેસી જતી
અને રડવા લાગતી. મારી નાની દીકરી મને હિંમત આપતી. હવે તો મને એવું લાગી રહ્યું હતું કે જાણે મેં મારી દીકરીને ખોઈ નાખી છે. એક દિવસ એવી જ ચિંતાની હાલતમાં મારા ઘરે બેઠી શાક સુધારી રહી હતી ત્યારે મારી એક પડોસણ આવી અને મને કહેવા લાગી કે તે તારી દીકરી ઉપર ખૂબ જ જુલમ કર્યા છે. જો હકીકત જાણવા માગતી હોય તો રાતના 1 વાગે કોઈને પણ કહ્યા વગર અચાનક તારી દીકરીને મળવા જજે. તેની વાતો સાંભળીને હું આઘાતમાં જતી રહી. જરૂર મારી દીકરી સાથે કંઈક ખરાબ થયું છે. જરૂર તે કોઈક મોટી મુસીબતમાં છે. હું વિચારમાં પડી ગઈ કે મારી દીકરીને કઈ રીતે મળું. બીજા દિવસે હું ફરી મારા દીકરીના ઘરે ગઈ તો નોકરાણીએ કહ્યું કે માલિક આજે ઘરે નથી, એટલે હું ફરીવાર ક્યારેક આવું. મેં જ્યારે નોકરાણીને પૂછ્યું કે તે ક્યારે આવશે તો તેણે કહ્યું કે કાલે રાત સુધીમાં આવી જશે, એટલે હું એના પછીના દિવસે આવું. મેં વિચારી લીધું હતું કે હવે મને મારી દીકરીને મળવાથી કોઈ રોકી નહીં શકે. મારે મારી દીકરીને કોઈ પણ રીતે મુસીબતથી બચાવવી છે. એટલે હું રાત્રે એક ભિખારણનો વેશ બનાવીને મારા જમાઈના ઘરે જતી રહી. મેં દરવાજો ખખડાવ્યો અને કંઈક ખાવા માટે માગ્યું. નોકરાણી કંઈક લેવા માટે અંદર ગઈ તો હું ચૂપચાપ ઘરમાં જતી રહી. એ સમયે ઘરનો ચોકીદાર ગેટ પર હતો નહીં, એટલે મને અંદર જવામાં કંઈ વધારે મુશ્કેલી પડી નહીં. જ્યારે તે નોકરાણી મને ખાવાનું દેવા માટે બહાર આવી તો હું બહાર હતી નહીં, એટલે એણે દરવાજો બંધ કરી દીધો અને પોતાના કામમાં લાગી ગઈ. આ વાતનો ફાયદો ઉપાડીને હું ઘરમાં ચોરી છુપે મારી દીકરીનો રૂમ ગોતવા લાગી. ઘર ખૂબ જ મોટું હતું, એટલે મને ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. હું એક એક રૂમ ખોલીને જોઈ રહી હતી. ત્યારે જ એક નોકરાણીએ મારો પડછાયો જોઈ લીધો અને મારી તરફ આવી. તે નોકરાણીથી બચવા માટે હું ભાગતી એક રૂમમાં જઈને છુપાઈ ગઈ. આ રૂમમાં ખૂબ જ અંધારું હતું. મને વિશ્વાસ થયો કે નોકરાણી ત્યાંથી જતી રહી, એટલે હું જેવી જ રૂમમાંથી બહાર નીકળવા લાગી તો મને એવો આભાસ થયો કે મને કોઈકનો દબાયેલો અવાજ સંભળાઈ રહ્યો છે. પણ મેં તેને પોતાનો વહેમ સમજ્યો અને બહાર નીકળવા લાગી. પણ ફરી મેં પોતાની આસપાસ કોઈકને મહેસૂસ કર્યા. રૂમમાં એટલું અંધારું હતું કે મને કંઈ દેખાઈ પણ નહોતું રહ્યું. દિવાલ પર જ્યાં ત્યાં હાથ ફેરવતા ફેરવતા મેં સ્વિચબોર્ડ ગોતી લીધું અને રૂમની લાઇટ ચાલુ કરી. જેવું જ રૂમમાં અંજવાળું થયું તો મારો જીવ અદ્ધર થઈ ગયો, કેમ કે મારી દીકરી રસ્સીઓથી બાંધેલી રૂમમાં પડેલી હતી. આ જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી દીકરીની હાલત જોઈને મને વિશ્વાસ નહોતો થતો. આ મારી તે જ માસૂમ અને સુંદર દીકરી હતી જેને મેં થોડા મહિના પહેલાં જ વિદા કરીને આ ઘરમાં મોકલી હતી. તેની આંખોની આસપાસ કાળા કુંડાળા થઈ ગયા હતા અને ચહેરા પર ખબર નહીં કેટલા બધા નિશાન હતા. પોતાની દીકરીની આ હાલત જોઈને હું ખૂબ જ દુઃખી થઈ ગઈ. હું તો પહેલી નજરે તેને ઓળખી પણ ના શકી, એટલી ખરાબ હાલત હતી એની. મેં વિચારી લીધું હતું કે હવે હું પોતાની દીકરીને આ માણસ પાસેથી છોડાવીને રહીશ. હું જલ્દી પોતાની દીકરી પાસે ગઈ અને તેને ખોલી. તે અડધી બેભાન જેવી હાલતમાં હતી. પાસે જ એક પાણીનો જગ ભરેલો હતો. મેં થોડું પાણી લઈને તેને પીવડાવ્યું અને તે થોડી ભાનમાં આવી, પણ પૂરી રીતે ભાનમાં નહોતી. મેં તેને હલાવી અને કહ્યું કે આંખ ખોલ, હું તારી માં છું. ત્યારે તેણે આંખો ખોલીને મને જોઈ. મને જોઈને તે એકદમ ચોંકી ગઈ અને પછી મારા ગળે વળગીને રડવા લાગી અને બોલી, મમ્મી, મને અહીંથી લઈ જાઓ. આ જગ્યા સારી નથી. મને રોજ રસ્સીઓથી બાંધી રાખે છે. મને કહે છે કે હું પાગલ છું. ખબર નહીં મને શું શું કરવાનું કહે છે અને કેવા કેવા ઇન્જેક્શન લગાડે છે. મને ખૂબ જ તકલીફ થાય છે. મને આ તકલીફથી બચાવી લો. મારી દીકરીની તકલીફ જોઈને હું તડપી ઉઠી હતી. મેં કહ્યું, તને હવે વધારે તકલીફ નહીં પડવા દઉં. હું તને પોતાની સાથે લઈ જઈશ અને આ માણસને પોલીસના હવાલે કરી દઈશ. આ માણસે મારી દીકરીની હાલત કેવી બનાવી નાખી હતી. હું જેવી જ પોતાની દીકરીને લઈને બહાર નીકળી તો મને 2 નોકરાણીઓ મળી ગઈ અને કહેવા લાગી કે જ્યાં સુધી માલિક ઘર પર નથી આવતા ત્યાં સુધી તમે આને પોતાની સાથે લઈને જઈ નહીં શકો. પણ મને હવે કોઈ વાતની પરવા હતી નહીં, કેમ કે હું એક માં હતી અને આ સમયે હું એક પહાડની જેમ ઊભી રહી ગઈ હતી, જેની આગળ કોઈ પણ તોફાન જીતી ના શકે. મેં નોકરાણીને કહ્યું કે જો કોઈ પણ મારા રસ્તામાં આવશે તો હું એને મારી નાખીશ. મારી આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. મેં બાજુમાં રાખેલી ફૂલદાની ઉપાડી લીધી હતી. મેં કહ્યું, જે પણ મારી સામે ઊભો રહેશે તે પોતાના જીવથી હાથ ધોઈ બેસશે.
મારો ગુસ્સો જોઈને બંને નોકરાણી ડરી ગઈ અને પાછળ હટી ગઈ, જેનો ફાયદો ઉપાડીને હું જલ્દી ઘરની બહાર નીકળવા લાગી. પણ હજી હું ઘરમાંથી નીકળી નહોતી ત્યારે જ મારા જમાઈ ઘરે આવી ગયા અને અમને બંને મા દીકરીને જોઈને રાડ પાડીને બોલ્યા કે આ સ્ત્રીને અંદર કોણે આવવા દીધી. મેં પણ ગુસ્સામાં પોતાના જમાઈને કહી દીધું કે હું મારી દીકરીને મારી સાથે લઈને જાઉં છું. મેં મારી દીકરીને વેચી નથી, માન સન્માન સાથે તમારા સાથે તેના લગ્ન કરાવ્યા હતા અને તમે મારી દીકરીની કેવી હાલત કરી નાખી. તમારે તેનું પરિણામ ભોગવવું પડશે. મારી વાત સાંભળીને તે જોર જોરથી હસવા લાગ્યા અને બોલ્યા, ઠીક છે, લઈ જાઓ. આમે આ કોઈ લાયક છે જ નહીં. આવી બચ્ચલન સ્ત્રીને હું પોતાના ઘરમાં આમે રાખીશ નહીં, જે ખબર નહીં કેટલાય પારકા પુરુષો સાથે રહી ચૂકી છે. મારી દીકરી પર આવા ખોટા આરોપ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં ચોંકીને પોતાના જમાઈ સામે જોયું અને કહ્યું, ખબરદાર જો મારી દીકરી પર કોઈ ખોટા આરોપ લગાડ્યા છે તો. મારો ગુસ્સો એટલો હતો કે હું ગુસ્સામાં બોલતા બોલતા ધ્રુજી રહી હતી. મેં પોતાની દીકરીનો હાથ પકડ્યો અને ઘરની બહાર લઈ ગઈ. નવાઈની વાત એ હતી કે મારા જમાઈએ મને ચૂપચાપ મારી દીકરીને પાછી લઈ આવવા દીધી. ઘરે આવીને મેં મારી દીકરીને ખૂબ જ હિંમત આપી અને તેને આશ્વાસન આપ્યું કે જે કંઈ પણ થયું તેને ભૂલી જાય, આગળની જિંદગી વિશે વિચારે. હું પોતાના જમાઈને સજા અપાવવા માગતી હતી, પણ મને ખબર હતી કે તે ખૂબ જ રૂપિયાવાળા માણસો છે અને હું ગરીબ એકલી સ્ત્રી, હું તેનું શું બગાડી શકવાની હતી. આ જ વિચાર કરીને હું મન મારીને બેસી ગઈ હતી. મારી દીકરી હવે પહેલાં જેવી રહી નહોતી. મને તેના ઉપર ખૂબ જ દયા આવતી હતી અને પોતાના પર ગુસ્સો પણ આવતો હતો કે મેં પહેલાંથી જ મારા જમાઈ વિશે સારી રીતે પૂછપરછ કેમ કરી નહોતી. મેં બસ એટલું જોયું હતું કે છોકરો સારો છે અને સારું કમાય છે અને જલ્દી પોતાની દીકરીના લગ્ન કરાવી દીધા. મારી દીકરી ખૂબ જ ગુમસુમ રહેવા લાગી હતી. ક્યારેક ક્યારેક પોતાના શરીર પરથી પોતાના કપડાંને ખેંચતી અને કહેતી, મમ્મી હું ખૂબ જ ગંદી છું, મને આ જિંદગીથી છુટકારો અપાવડાવો. હવે હું વધારે આ ગંદકીમાં નહીં રહી શકું. હું એને વિશ્વાસ દેવડાવતી કે તું બિલકુલ સાફ સુથરી છો અને હવે તું પોતાની મા પાસે છો, એટલે કોઈ પણ વાતથી ડરવાની જરૂરત નથી. ખબર નહીં મારા જમાઈએ તેની સાથે એવું શું કર્યું હતું કે તેની દિમાગી હાલત પણ થોડી ખરાબ લાગી રહી હતી. મારી દીકરી પહેલાં પણ ઓછું જ બોલતી હતી, પણ હવે તો એકદમ ચૂપ રહેવા લાગી હતી. હું તેને કહેતી કે મને જણાવ કે તારી સાથે શું થયું છે, પણ તે કંઈ બોલતી નહીં અને મારા સવાલ પર જોરથી રાડો પાડીને રડવા લાગતી. એટલે મેં તેને સવાલ કરવાનું બંધ કરી દીધું હતું. હવે મેં વિચારી લીધું હતું કે હું મારી દીકરીના તે માણસ સાથે છૂટાછેડા કરાવીને રહીશ. અમારા ગામમાં જ એક સારા વકીલ હતા. મેં જ્યારે તેમને વાત કરી તો તેઓ બોલ્યા કે હું તમારી દીકરીનો કેસ લડીશ અને જીતીશ પણ. તેના બદલામાં મને તમારી પાસે ફીસ પણ નથી જોઈતી. વકીલની આ વાત સાંભળીને મેં કહ્યું, આખરે તમે મારી ઉપર આટલો ઉપકાર કેમ કરવા માગો છો? ત્યારે તે વકીલે મને કહ્યું કે તમારા પતિનો મારા ઉપર ખૂબ મોટો ઉપકાર છે અને કદાચ તે ચૂકવવા માટેનો સમય હવે આવી ગયો છે. આ વાત સાંભળીને મને હેરાની થઈ કે મારા પતિએ આ વકીલ ઉપર કઈ મહેરબાની કરી હતી. મેં પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે મારો એકનો એક દીકરો તે સમયે 3 વર્ષનો હતો. તે રમતા રમતા ખેતર તરફ જતો રહ્યો હતો અને તેને એક સાપે ડસી લીધો હતો. તે સમયે તમારા પતિએ તેનો જીવ બચાવ્યો હતો. જો 5 મિનિટ પણ મોડું થઈ જાત તો મારો દીકરો મરી ગયો હોત. આખી દુનિયામાં મારા દીકરા સિવાય મારું બીજું કોઈ હતું નહીં. મારી પત્ની મારા દીકરાને જન્મ આપીને જ મરી ગઈ હતી. મેં એકલાએ જ તેને મોટો કર્યો હતો. પછી બસ તે વકીલે મારી દીકરીને બોલાવી અને ખૂબ જ પ્રેમથી અને સ્નેહથી તેને પૂછ્યું કે બતાવ, તારા પતિએ તારી ઉપર કયા કયા જુલમ કર્યા છે, હું તને ન્યાય દેવડાવીશ. ઘણી વખત સમજાવ્યા પછી મારી દીકરીએ જે વાત સંભળાવી તે સાંભળીને મારા માથે આભ તૂટી પડ્યું. તેણે કહ્યું કે મારો પતિ દરેક રાત્રે તેને કોઈ ઇન્જેક્શન આપતો હતો જેનાથી તે ભાનમાં રહેતી નહીં અને પછી તેના બધા દોસ્તારને ઘરે બોલાવીને મારી સાથે આખી રાત વિતાવવા કહેતો અને બદલામાં રૂપિયા લેતો. હું પોતાના બચાવમાં હાથ પગ પણ ચલાવી શકતી નહોતી. તેના દોસ્તારો સાથે મારો પતિ પણ હાજર રહેતો અને આખી રાત 4-5 જણા મારી સાથે જુલમ કરતા અને સવારે મારો પતિ મને રસ્સીઓથી બાંધીને રૂમમાં નાખી દેતો. વકીલે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી,
હું તમારો કેસ લડીશ અને તમને ન્યાય દેવડાવીશ. અને પછી સાચે જ તે વકીલે અમારો ખૂબ જ સાથ આપ્યો અને મારી દીકરીને ન્યાય અપાવડાવ્યો અને તે માણસથી છૂટાછેડા પણ કરાવી દીધા. સાથે જ તે માણસને સજા પણ દેવડાવી. ધીમે ધીમે હવે મારી દીકરીની હાલત સુધરવા લાગી હતી. તેણે ફરી ટીચરની નોકરી ચાલુ કરી દીધી હતી. તે પોતાના વિતાવેલા દિવસોને ભૂલવા માગતી હતી. એક દિવસ તે વકીલ અમારા ઘરે આવ્યા અને તેમણે જે વાત મારી સામે રાખી તેને સાંભળીને હું મારા ભગવાનના ચરણોમાં પડી ગઈ. મને વિશ્વાસ થતો ન હતો કે આ દુનિયામાં કોઈ આટલું સારું પણ હોઈ શકે. તે વકીલ મારી દીકરી સાથે લગ્ન કરવા માગતા હતા. તેમણે કહ્યું કે તેમનો 6 વર્ષનો દીકરો છે અને હજી સુધી તેમણે લગ્ન કર્યા નથી, કેમ કે હજી સુધી મને એવી કોઈ છોકરી મળી નથી જે મારા દીકરાને માનો પ્રેમ આપી શકે. પણ મને એવું લાગે છે કે તમારી દીકરી મારા દીકરાને માનો પ્રેમ જરૂર આપશે. હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માગું છું. ભૂતકાળમાં તેની સાથે જે પણ થયું એનાથી મને કોઈ મતલબ નથી, કેમ કે મને ખબર છે કે તેની સાથે જબરદસ્તી થયું હતું. તેમાં એનો કંઈ જ દોષ હતો નહીં. હું તેને માન સન્માન સાથે પોતાની પત્ની બનાવીને આખી જિંદગી ખુશ રાખીશ. થોડા દિવસો પછી મેં પોતાની દીકરીના લગ્ન તે વકીલ સાથે કરાવી દીધા. આજે મારી દીકરી પોતાના ઘરમાં ખૂબ જ ખુશ છે. મારી દીકરીના લગ્નને 5 વર્ષ થઈ ગયા છે. ડૉક્ટરે કહી દીધું હતું કે મારી દીકરી ક્યારેય માં નહીં બની શકે. પણ મને અને મારી દીકરીને આ વાતનું કોઈ દુઃખ નહોતું, કેમ કે મારી દીકરી તો એક છોકરાની માં હતી અને તે તેને સગી માં કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જો દીકરીઓ આપો તો તેમનું નસીબ પણ સારું આપજો. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.